टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઠંડીમાં જામનગરમાં એક તરફ રોગચાળાએ ભરડો લીધો છે તો બીજી બાજુ જીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં લોહીની અછતથી ઉપાધિ વધી છે। ત્યારે આ તરફ થેલેસેમિયાના 350 દર્દીઓ નિયમિતપણે લોહી આપવામાં આવે છે તો ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં દર્દીઓ માટે લોહીની જરૂરિયાત પણ વધી છે, જેથી બ્લડ બેંકમાં લોહીની અછતથી હોસ્પિટલ તંત્ર રક્તદાન માટે લોકોને અપીલ કરી રહ્યું છે। તંત્રનું કહેવું છે કે સેવાભાવી સંસ્થાઓ, વોલેન્ટિયર અને રક્તદાતાઓ મદદ માટે આગળ આવી વધારે રક્તદાન કરે તો જરૂરિયાતને પહોંચી શકાશે। રક્તના જથ્થાની સ્થિતિ મીડિયમ કહી શકાય એવી છે, ખૂબ જથ્થો નથી। ઘણા બધા કારણો છે, જેમ કે ડેન્ગ્યુ ફીવર બહુ વરસાદ પાછળ સુધી ચાલ્યો અને કારણે ડેન્ગ્યુના કેસીસ હજુ સુધી ચાલુ છે। પ્રસૂતા સ્ત્રીઓને ખાસ કરીને જે દૂર ગામડામાંથી પેશન્ટો આવતા હોય છે, થેલેસેમિયાના આપણી પાસે 350 થી વધુ દર્દીઓ જામનગર ખાતે રજીસ્ટર થયેલા છે, જેમને મહિનામાં 1 થી 2 યુનિટની જરૂર પડતી હોય છે। સરેરાશ ઇસ્યુ પર 90 થી 100 આસપાસ હોય છે અને જેની સામે કલેક્શન પણ 50 થી 60 યુનિટ જેવું થતું હોય। અત્યારે એના કરતાં પણ થોડું ઓછું થાય છે। એ હિસાબે જો રક્તદાતાઓ વોલેન્ટરીલી આવે અને બ્લડ ડોનેશન કરે અને વધુ ને વધુ રક્તદાન કેમ્પ આયોજિત થાય તો બધા દર્દીઓને યોગ્ય રીતે આપણે બ્લડ પૂરું પાડી શકીએ।